સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ જય. યોગીજી મહારાજની જય. આજે આપણે અહીંયા સારંગપુરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એના પાટો ઉત્સવ દર સાલ આપણે અહીંયા ઉજવાય છે. આજે પણ એ પાટો ઉત્સવ અહીંયા આગળ બહુ સારી રીતે આપણે ઉજવ્યો. આરતી પૂજા પાઠ બધું થયું, પૂજાને બધું, અને ભજન કીર્તન પણ આપણે થયા છે. તો કહેવાનું શું છે કે ભગવાનને દર વર્ષે આપણે આ રીતે વિધિપૂર્વકની પાટો ઉત્સવ કરીએ એટલે કેટલાકને એમ થાય કે ભગવાનમાં દૈવત ખૂટી ગયું એટલે કરવું પડે છે. પણ ભગવતમાં દૈવત ખૂટતું નથી, આપણામાં ખૂટે છે એટલે આપણે પૂજન કરવું પડે છે. આપણે આ સાલ તાજું તાજું આપણે રાખવું પડે તો આપણે કરવાનું છે. ભગવાન તો ઐશ્વર્યવાન છે જ, એમાં કાયમ ઐશ્વર્ય રહેલું છે, એમાં ઓછું થતું નથી. પણ આપણા માટે આપણે પોતાની ભક્તિ વધે, પોતાનો પ્રેમ વધે ને પોતાના દેશકાળ સારા થાય, સત્સંગ આપણો વધે, એટલા માટે આપણે આ દર વર્ષે કરીએ છીએ. અને દરરોજ મહારાજ તક નિરંતર ભગવાનનું ભજન તો કરવાનું કહ્યું છે. નિષદિન અહોનિશ ભગવાનનું ભજન થાય છે અને કરવાનું છે. પણ છતાં એક વિશેષ રીતે કે એક શ્રુતિ રહે કે ભગવાન આજ બિરાજાતા ને તે. તો એવો આપણે આ પાટોત્સવ કર્યો છે. એ સારંગપુરની અંદર આ પાટોત્સવ થયો. અને સારંગપુરનું કીર્તન પણ આપણે સાંભળ્યું મોતી ભગવાન દાસનું, કે શાસ્ત્રી મહારાજે કહ્યું મૂર્તિઓ બેઠી છે, મૂર્તિઓનું વર્ણન પણ કર્યું કે આ રીતે બધા બેઠા છે. અને લીમડી ઠાકોર સાહેબને પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ મુડાયું છે અક્ષર પુરુષોત્તમ માટે, એટલે વચ્ચે તો મહારાજ અક્ષર પુરુષોત્તમ બેસે, બાજુમાં ગોપીનાથ બેસાડવાના છે. એટલે રાજી થયા. એમને થોડા શબ્દો પડેલા હતા કે આમ તો જાગા પાગાની મૂર્તિઓ પધરાવવાના છે. શાસ્ત્રી મહારાજ કહે તો મને સંકલ્પ જ નથી, અમે તો મારા ઈષ્ટદેવ છે એ વચ્ચે બિરાજશે અને બાજુમાં બેસે. દરબાર પણ જરા થઈ ગયા બરાબર, કે હવે તમારી જેમ ઈચ્છા આમ કરજો. એટલે કહેવાનું શું છે કે આવી રીતે શ્રીજી મહારાજ નિષ્ઠા સમજણ એ શાસ્ત્રી મહારાજ પ્રવર્તવા માટે આ પૃથ્વીમાં આવ્યા હતા. તો એવી રીતના સંકલ્પથી અહીંયા મહારાજ સ્વામી બિરાજ્યા છે. સારંગપુર ગામ તો સ્વામી કે ખોબલા જેટલું કહેવાય, નાનું જ કહેવાય, બહુ મોટું નથી. અત્યારે આટલું છે પણ તે દાર તો એથી નાનું હોય છે, કારણ તે દાર વસ્તી ઓછી હશે. પણ છતાં શ્રીજી મહારાજ આ ગામમાં બિરાજી અને કહ્યું કંઈ ઉત્સવને સમયાન બધું કર્યું છે. અને એટલે જ આપણે કહ્યું કે સદૈવ સારંગ પુરુષ્ય રમ્ય સુમંદિરે અક્ષરધામ તુલ્ય, કે સદૈવ સારંગપુરની અંદર મહારાજ બિરાજમાન છે. કેવું છે? અક્ષરધામ તુલ્ય. આમ જોઈએ તો પાઘડી પડી જાય, આમ જોઈએ ને તો પાઘડી પડી જાય એવું કર્યું છે. તે ઘડીએ માના પાનાની વાતો કરીએ છીએ કે પૈસા ના મળે, ખાવાનું ના મળે, કશું ના મળે, મંદિર કર્યું. એટલે શાસ્ત્રી મહારાજની અંદર ભગવાન બિરાજ્યા તો કેટલું સરસ કામ, કે તે ઘડીએ કંઈ થઈ શકે નહીં. પણ એવા સમયમાં શાસ્ત્રી મહારાજે આવું મોટું મંદિર કર્યું. નકર તો માણસ હોય તો સાધારણ હોય તો કે ભાઈ નાનું છાપરું કરી નાખો, બધું પતી જશે. પણ શાસ્ત્રી કહે કે મહારાજનો વર છે, કંઈ મંદિર કરવું તો સર્વોપરી કરવું પોતાના ધામ સાથે, એવું મંદિર કર્યું છે કે આ સારંગપુરની અંદર. અને નિષ્કળાનંદ સ્વામી લખ્યું કે શોભાવંત સારંગપુર ગામ. આ સારંગપુર શોભાવંત છે. સાથે મહારાજ બિરાજ્યા, મુક્તો બિરાજ્યા, શાસ્ત્રી મહારાજ અહીંયા રહ્યા, યોગીજી મહારાજ રહ્યા, મુક્તો રહ્યા, ઉત્સવ થયા. એટલે આપણે શું કહ્યું? અક્ષરધામ તુલ્ય થઈ ગયું. સદૈવ સારંગપુરમાં રહ્યા અને આ રીતે થયું છે. તો કહેવાનું શું છે કે એમ આની શોભા શેને લઈને છે? આપણી શોભા ભગવાનને લઈને. આપણે જેને કે આપણી શોભા છે બહુ પટ્ટિયા સારા પાડીએ, સાફા સારા બાંધીએ, સારી સાફ કરીએ, ટાઈપ ટૂપ કરીએ, એટલી શોભા નથી. શોભા તો ભગવાન અંદર છે એટલે છે. આમાંથી એક આત્મા ગયો, ટપ લઈને ગયો, પછી ઉપાડો અને ત્યાં મસાન ભેગા કરો અને લાકડા ખડકોને એની પર મૂકો અને થોડું ઘી મૂકીને પૂરું. એટલે એવું છે. એટલે એની શોભા આ શરીરની આપણે બહુ શોભા માનીએ કે હો મારા બંગલામાં મોટા ગળિયા, કશું એની શોભા નથી. શોભા ભગવાનને રાખ્યા એ શોભા, ભગવાન જ્યાં રહ્યા એ શોભા છે. એને લઈને તીર્થો શા માટે? કે જ્યાં ભગવાન બિરાજે ત્યાં તીર્થ.
એટલે બધા જે તીર્થો છે એ ભગવાન બેઠા છે એમ અહીંયા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બેઠા અને મુક્તો સાથે, એટલે મહાતીર્થ થઈ ગયું, અલૌકિક તીર્થ થઈ ગયું, દિવ્ય થઈ ગયું. એટલે એનો ભગવાનનો સંબંધ થાય એ થાય છે. અહીંયા મહારાજ એક વાંચનામાં તમને સારંગપુરનું સમજાવે છે તે આપણે વાંચીએ છીએ. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વધી જો અઢબ થઈ ગયો, એને પણ એમ થઈ ગયું આ બધું થયું. એટલે હવે ધીરે ને સાંભળો, લાઇટ આવશે જ. સ્વામિનારાયણ સંવત 1870 શ્રાવણ વધી એકાદશીના દિવસ રાત્રિના સમયે શ્રીજી મહારાજ સારંગપુર તે જીવા ખાચાના દરબારમાં ઉત્તરાદેશ રોડના નિવત્સરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારણની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સભા ભરાઈને બેઠી આમ દેશ દેશના બધા આવ્યા છે. મહારાજના વખતથી હતા અને અત્યારે બધા દેશ દેશથી પધાર્યા છે અને સંતો બધા. અને શ્રીજી મહારાજે પછી મહારાજ કહે છે, અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવીને આરંભ કરાયો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક સારણ ક્ષેત્ર જાણવું. શું કહે છે મહારાજ? આ સારંગપુરમાં બિરાજમાન છે અને સારંગપુરમાં બિરાજીની વાત કરે છે. શ્રીમદ ભાગવતની વાત વાંચતા પ્રથમ સ્કંદની અંદર આવી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર આ કથા આવી છે. કે શું આવી છે એ મહારાજ કહે છે કે જ્યાં મનોમય ચક્રની ધારા, આપણું મન છે ફરે છે, મન છે બેઠું નવરું જરૂરી રહેતું નથી. પેલું વાંદરું હોય ને આમ જાય આમ જાય આમ જાય, કંઈ બેહીને વાંદરાને તમે જો એનો સ્વભાવ ફરફર કર્યા કરે, એમ મન પણ એવું છે. કામનો અહીંયા વિચાર કરે, આમનો પાછો ક્યાંનો કરે, વળી ત્યાંથી બીજો કરે. વિલાયત હોય જઈને પાછું આવે, વગર પ્લેન, વગર ટિકિટે, વગર પાસપોર્ટે જઈને આવીએ. આટલું બધું જબરદસ્ત છે. તો કહે છે મારા કે મન છે એને એવું છે. એટલે મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય ત્યાં નૈમિક સારણ ક્ષેત્ર, એટલે મનોમય ચક્ર છે એને આરા હોય ને ધારા, એ જ્યાં કુંઠિત થઈ જાય ત્યાં નૈમિક સારણ ક્ષેત્ર જાણવું. કે આપણી ઇન્દ્રિયોની ધારા છે, આપણા વિચારો છે, જગતના માયાના બધા કુંઠિત થઈ જાય એટલે બંધ થઈ જાય, ત્યાં નૈમિક સારણ ક્ષેત્ર જાણવું. હવે ત્યાં આગળ વાત મહારાજ સ્વામી કરે છે કે એ કુંઠિત થવી જોઈએ. કારણ કે આ કુંઠિત ધારા ના થાય ત્યાં સુધી વિચારો ચાલ્યા જ કરે. 80 વર્ષનો થાય ને 100 વર્ષનો થાય તો એ બધા વિચારો ચાલે છે. એટલે અહીંયા એ મહારાજ આપણને સમજાય કે આપણે ઇન્દ્રિયોની વૃત્તિ કુંઠિત ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એ વાત આમાં આવે છે. એટલે આપણે સમજવાનું છે. બધા નાયા છે એટલે બધા ભલા વેપાર ધંધો કરજો, ખેતીવાડી કરજો, બધું કરજો, વાંધો નથી, પણ ભગવાનમાં મન રાખજો, ભગવાનનું અનુસંધાન રાખજો. સંતનું શાસ્ત્રી મહારાજ જોગીમાનું અનુસંધાન રાખો કે નૈમિક સારણ ક્ષેત્ર એ સત્પુરુષ કહેવાય છે. તો એની અંદર આપણી વૃત્તિ અખંડ રહે, એની આજ્ઞા પ્રમાણે આપણું જીવન થાય, એ પ્રમાણે આપણે વર્તીએ તો એ કહેવાનું છે કે આ પ્રમાણે છે તે નૈમિક સારણ ક્ષેત્ર ત્યાં જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાન સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, તે મનોમય ચક્ર તે શું અને એની ધારા તે શી સમજવી? મનને પછી શ્રીજી મહારાજ કહે છે, આ મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો હોય, કારણ કે આ તો આપણે સમજ્યા નહીં, પણ મુક્તાન સ્વામી સ્પષ્ટ કરે છે આપણને કે મનોમય ચક્ર તે શું કહેવાય અને એની ધારા શું સમજવી. તો અહીંયા મહારાજ સમજ્યા, આપણે તો ચક્ર થાય છે ને ધારા છે એટલે સમજીએ કે આ ચક્ર છે ને એની ધારાઓ છે. તો અહીંયા સ્વામી સ્પષ્ટ કરે શું છે? મનોમય ચક્રને મનને જાણો. મનોમય ચક્ર છે એ મન છે, એ ચક્ર મેં કહ્યું ફર 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 કર્યા જ કરે, ઊંઘમય કર્યા કરે એને જાગતા. સ્વપ્નમાં કેટલા આવે છે, કંઈનું કંઈ આવે, ધડાધડ કરી આવે, ખેતી કરી આવે, વાડી કરી આવે, વેપાર કરી આવે, લગ્ન કરી આવે, કંઈક બધું ઘણું ઘણું કરી આવે, પણ ફરફર કર્યા જ કરે છે. સ્વપ્નમાં થાય છે, બધી થાય ત્રણેય અવસ્થામાં. એટલે એની ધારા તે છે. તો પછી શ્રીજી મહારાજ મનોમય ચક્ર એ મનને જાણવું અને એની ધારા છે 10 ઇન્દ્રિયો. આપણી ઇન્દ્રિયો છે ને 10, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિયો. આંખ છે, નાક છે, કાન છે, આ છે. આંખ છે ને કંઈ જોયા છે, કઈ છે, આજે કઈ જાતની ફિલ્મ આવે છે, આજે કઈ જાતનું આવે છે, જોયા જ કરે, નવરું ખરાબ જોયા કરે, સારું ભગવાન મૂર્તિ જોવાને મળે એને જોયા. તો કે જાણવું એની 10 ધારા, એની ધારા તે 10 ઇન્દ્રિયો છે. આ 10 ઇન્દ્રિયો છે આપણી. એટલે આ મન છે કે આંખ, નાક, કાન, બીજું ત્રીજું જે છે એ બધું છે. અને ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાને ઘસાઈને બૂઠી થઈ જાય એ નૈમિક સારણ ક્ષેત્રનું. નૈમિક સારણ ક્ષેત્ર છે એ આપણું તીર્થ છે મોટું ભારતની અંદર, અને બધા લોકો જાય છે. અને ત્યાં આગળ પ્રથમ
ત્યાં લોકો છે તે આ પ્રમાણે મોટા મોટા ઋષિઓ ત્યાં બધા રહેતા હતા અને કરતા હતા. અને પછી મહારાજ ભગવાને કહ્યું કે મારે એવું સ્થાન આપો કે જ્યાં અમને કાયમ શાંતિ રહે અને ભગવાનની મન અમારું સ્થિર થઈ જાય. એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર ભગવાને બતાવ્યું, ત્યાં બધા ઋષિઓ રહેતા હતા અને અખંડ કથા વાર્તા થાય. એ બધાને આનંદ થતો એ છે. એટલે નૈમિષારણ્ય ક્ષેત્રનો મહિમા એવો છે કે ત્યાં જવાથી શાંતિ લોકોને થાય છે. અત્યારે તો કંઈ થતી નથી. ત્યાં સિનેમા, નાટકને બધું ઘણું થઈ ગયું. હવે તો ત્યાં તીર્થોની અંદર દારૂ પણ મળે છે અને માછલાં ખાય છે, બધું થાય છે. એટલે કેટલુંક ભરું થઈ ગયું. પણ તે બહુ શુદ્ધ હતું કે ત્યાં બે વિચાર નહીં, જગતની માયા નહીં, કોઈ નાયક નહીં, સિનેમા કશું જ નહીં. આવું આપણા સારંગપુર જેવું અહીંયા આવે આ લોકો શેઠિયાઓ બહારથી, તને બજાર કઈ જાય કશું જ મળે નહીં. સિનેમા, નાટક નહીં, કંઈ નહીં, હોટલ મોટલ કશું નહીં. જે કહેવા હોટલ મોટલ કે ખાવું અહીંયા. એટલે કહેવાનું શું છે કે એ પેલું ત્યાં નહીં, એવું નૈમિષારણ્ય ક્ષેત્ર, ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર મહારાજ બેઠા છે અને વાત કરે છે કે એવું છે તે બુઠ્ઠી ઘસીને આપણે થઈ જાય. અહીંયા જો બેસીએ તો થાય, ને બજારમાં જઈએ તો બકડા થઈ જાય. એટલે જો આ છે અહીંયા બધા જે આવે છે ને એ કેટલા બધા બેઠા છે, દરરોજ આવે છે ને જાય છે, દરરોજ આવે ને જાય છે. પણ શું ઇન્દ્રિયો બુઠ્ઠી થઈને જાય છે, પાછા આવી જાય છે અને પાછું સાંભળે છે તો જાણવું. એટલે મારે કે આવે ત્યાં ઘસાઈ જાય છે તે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. નૈમિષારણ્ય ક્ષેત્ર શું? આ નૈમિષારણ્ય ક્ષેત્ર આપણે અત્યારે તો એ ઋષિઓ ત્યાં જવાયું આપણે કંઈ ઠેકાણું નથી. પણ અહીંયા કાયમ છે. જ્યાં સંતો આટલા બધા જો 88,000 ઋષિઓ બેઠા છે આ બધા. અહીંયા એ દરરોજ કથા ને વાર્તા ને કીર્તન ને ભજન ને બધું ચાલ્યા જ કરે, અભ્યાસ કરે છે અને બધું જ કરે. જોગી મહારાજે સ્થાપી દીધું, સાચી મહારાજે સ્થાન કરી દીધું કે અહીંયા નૈમિષારણ્ય કાયમ સંત સમાગમ થયા જ કરે. તો એ ઋષિઓ છે અને બધી વાત કરે ને આપણે સાંભળવાનું. તો કહેવાનું શું છે કે આ પ્રમાણે અહીંયા આપણે કથા વાર્તા કીર્તન ભજનનું થાય છે તો જાણવું. એટલે મારે કહીએ નૈમિષારણ્ય ક્ષેત્ર ત્યાં કરવું શું? જપ, ભગવાનના જપ કરવાના. અને અહીંયા એ માળા બીજું તો કરીએ. પછી તપ કરવાનું. પાછું અહીંયા બધું આપણે ઉપવાસ પણ થાય, કંઈ એ બધું થાય. એટલે એ પણ તપ છે. અહીંયા આવવું એ પણ તપ છે. ઘરથી અહીંયા આવવું ને એ પણ તપ જ છે. અહીંયા એમને સમજો કે આ તપ નથી થતું, આ તપ જ છે. અહીંયા આટલો કલાક બેઠા ને એ તપ થઈ ગયું. કારણ કે બીજું વિચાર નહીં, જગતનો માયાનો વિચાર નહીં, ભગવાનનો તપ થયું. પછી વ્રત કરીએ. આ વ્રતો બધા કરે છે એ પણ છે. ચાલીને આવે છે, કેટલા ઉપવાસ કરે, કેટલા બીજું ત્રીજું કરે છે. બહુ વ્રત થઈ ગયું. ધ્યાન, અહીંયા ભગવાનનું ધ્યાન થાય, મૂર્તિના દર્શન થાય એટલે ધ્યાન પણ થાય છે. અને પૂજા કરીએ છીએ દરરોજ. અહીંયા પૂજા થાય છે. કોઈ ધોતિયાને કોઈ પૂજા, રસોઈને બસોઈને પારાયણને બધી પૂજા પણ થાય, જેને આપણે પૂજા કરીએ. એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન પ્રત્યે વૃદ્ધિ પામે. કેવું થાય? દિન પ્રત્યે વૃદ્ધિ પામે. અહીંયા જે આ કરીએ આપણે, જે સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, રસોઈ આપીએ છીએ, બધું આ કરીએ, બધા અનેક પ્રકારના અહીંયા આગળ આપણે થાય, સહેજે થઈ જાય છે. તો એ શું થાય કે એનો આરંભ જે કરે છે એ કેવું થાય? વૃદ્ધિને પામે. આ બજારમાં ફરીએ કંઈ વૃદ્ધિ ના પામે. એ તો ઉલટું ઉચાળા ભરવાનું થાય, કેટલા બધા સંકલ્પો થાય. પણ અહીંયા આવીને બે તો આવું છે નૈમિષારણ્ય ક્ષેત્ર મહારાજે જે આ લખ્યું તે કરીએ. પણ આ ખરેખર નૈમિષારણ્ય ક્ષેત્ર બની ગયું છે. આવું અક્ષરધામ જેવું બન્યું છે. તો એમાં દરરોજ આપણે આવીએ છીએ, દર્શન કરીએ છીએ. તો એનું શું થાય? વૃદ્ધિને પામે. આપણે એમ જઈએ કે ત્યાં આંટો મારીને એવું નથી, પણ અહીંયા આવ્યા છે તો એને વૃદ્ધિને પામે છે. તો તે ઠેકાને હવે નૈમિષારણ્ય ક્ષેત્ર ક્યાં જાણવું એ કહે છે. જે ઠેકાને ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાને જાણવું. ક્યાં જાણવું? કે ચાલો અમદાવાદ જઈએ, દિલ્હી જઈએ, મુંબઈ જઈએ ને બધા ત્યાં અમેરિકા, લંડન જે નૈમિષારણ્ય બતાવ્યું. નૈમિષારણ્ય જ્યાં એવા એકાંતિક, જો અહીંયા શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું, મહારાજ બિરાજ્યા અને એવું સુંદર મંદિર કર્યું છે કે અહીંયા આવતા શાંતિ થઈ જાય. એવા સંત પણ અહીંયા રહ્યા અને આજે આટલા બધા સંતો તમારા અહીંયા છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા બિરાજ્યા છે, એમના ભક્તિ બેઠા છે. શાસ્ત્રી મહારાજ સાક્ષાત બિરાજ્યા છે સ્મૃતિ મંદિરમાં. એટલે આપણે એકાંતિક ધર્મ ત્યાં છે. સંજોગી મહારાજ પણ અહીં રહ્યા છે. તો એવા એકાંતિક સાધુ જ્યાં છે તે ઠેકાને આ નૈમિષારણ્ય સાધુ. બધી યાત્રા કરવાની જરૂર નથી, આ નૈમિષારણ્ય જવાની જરૂર નથી. અહીં આવી જવું ને બધું આ સાધુના સમાગમ કરો. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયરૂપ ધારા તે બુટી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. જો આ પ્રમાણે છે અહીંયા સત્પુરુષના સમાગમમાં આવીએ ત્યારે બધું થાય.
બાકી અમે એનો ફરીએ તો કંઈ થાય નહીં, ત્યાં તો ચક્રાઓ થાય. તો આ વિષયની બધી એટલે બધી રસની ધારાઓ છે એ કુંઠી થઈ જાય. અને પંચ વિષયના વિશે ક્યાંય પ્રીતિ રહે. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળવો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તે ઇન્દ્રિયોની વૃત્તિને જોઈને ચોંટે નહીં. આ જો થઈ ગયું હોય બરાબર મૂર્તિની અંદરનો, તો મૂર્તિ સિવાય બીજું કંઈ એટલે ક્યાંય ચોંટે નહીં ભગવાન. એટલે આ આવવાનું આ સમાગમ કરવાનું કારણ છે કે જ્યારે સત્પુરુષ હોય એના સમાગમમાં જે ત્યારે થાય છે એવું સ્થાન મહારાજે અહીંયા આપણને આપ્યું છે. અને એ સ્થાનમાં આપણે આજે બેઠા જેમ અતિ તીખી વનિયાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થ વિધિને એમાં પ્રવેશ થાય. બાણ હોય ને આમ નાખે તો હરું ચાલ્યું જાય, વિધિ નાખે શરીરને, એવું મોટું હોય. અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં. એમ આપણા જે ઇન્દ્રિયોની વૃત્તિ જો હરી ઉતરી ગઈ હોય, આર પાર ઉતરી ગઈ, રૂપ જોયું હોય અને અંગે અંગનું બધું વર્ણન થઈ ગયું પહેરી ગયું હોય તો કાઢવું કઠણ પડે. કારણ કે બધું એવું છે, ખાવા પીવાના બધા પદાર્થો જોઈએ લલચાઈ જાય ખાઈ લે છે. એટલે કે એના પ્રવેશ થાય એ કાઢવું નિર્ણય નહીં. અને બાનમાંથી ફળ કાઢી લીધું હોય, હવે એમાંથી આગળનું પેલું આવે છે એને કાઢી લે, પછી ઠોથું માગીને પાછું પડે. ઠોથું નાખો પાછું મોરું ના જાય. એમ આ જ્યારે ભગવાનને સત્પુરુષનો સમાગમ કરીએ ત્યારે પેલું નીકળી જાય એટલે થોતું, એટલે એને કંઈ જાય નહીં, એને કંઈ તો રહે. તેમ ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉતરીને પાછું પડે. એમ ફળ સૌનું ભીતને વિશે ફળ હોય તો ચોંટી જાય, તેમ ચોંટે નહીં. ભીતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા ઇન્દ્રિયો તે બુઠ્ઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ કાંઈ ચોંટે નહીં. એટલે આપણે તો બહુ ભાગશાળી છે, કાયમ ઇન્દ્રિયો હોય તો ભગવાનમાં ચોંટે કંઈ જાતનો વાંધો ના આવે એવું બધું છે. એટલે આપણે સુખ્યા છે, કાયમ આપણે નૈમિક્ષાના ક્ષેત્રમાં જ બેઠા છે. એ રૂપઈ જોવાનું નહીં, ઢંગાઈ જોવાનું, સિનેમા નહીં, નાટક નહીં, હોટલ નહીં, સિનેમા કશું જ નહીં. બજારમાં જાઓ તો લુખે લુખું લાગે. એટલે અહીંયા ભગવાનનું દર્શન થાય છે, એવા સ્થાનમાં બેઠા છે તો થાય થતા માટે સ્વામી કહે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય પંજોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેટે વૃત્તિ પાછી થાય એમ જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ છે. એવું સંતના સમાગમરૂપી નૈમિક શારીરના ક્ષેત્ર જ્યાં હોય, જ્યાં દેખાય ત્યાં કલ્યાણ. ક્યાં હીશું કલ્યાણ ત્યાં જોવાનું. પછી બધા ફરીએ આખે મહાત્મા પુરુષો બધા બહુ. પણ આપણી ઇન્દ્રિયો જ્યાં પાછી વળે કે જ્યાંથી આપણી જગતમાંથી વૃત્તિ ખાય છે અને ભગવાનો ચોંટી જાય એ નૈમિક શારીર ક્ષેત્ર છે. એવા સત્પુરુષ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ આપણને મળ્યા છે. એમાં આપણી આ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટી છે, આપણે એવો મહિમા સમજાયો છે તો આજે બધું કરીએ છીએ. માટે ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. જય સ્વામિનારાયણ.